કૃષ્ણ હરે રામ હરે 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 કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે 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 રામ હરે કૃષ્ણ બોલી સી દ્વારિકાધીશ કી જય રામચંદ્ર ભગવાન કી જય બોલ શિવાપતિ મહાદેવ કી જય બોલ શ્રી હનુમાનજી મહારાજ કી જય બોલ શ્રી સદગુરુ દેવ કી જય પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। આજની કથાનો પ્રારંભ કરતા ભાગવતજીના ચરણોમાં તેમજ મારા માતા પિતા તેમજ ગુરુ મહારાજ અને આપ સૌ કોઈના હૃદય કમળની માલિકુર બિરાજમાન ચિત્તનાને પ્રણામ કરી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રીમદ ભાગવત ના પ્રથમ દિવસે હર રોજ આપણે દામોદર સ્તોત્રનો પાઠ કરશું અને પછી આપણે કથાનો પ્રારંભ કરશું. આપ સર્વને આવડે તો ગાવાનું, ન આવડે તો હોઠ ફડફડાવવાનું. કારણ કે ભગવાન ખૂબ દયાળુ છે
તમે ખાલી ગણશો તો એ ભગવાન સમજશે કે આ મારું સ્મરણ કરે છે. બીજું કે આપનું ધ્યાન અહીંયા રહેશે, વાતો કરવાની આપને ઈચ્છા નહીં થાય. તો દામોદર સ્તોત્રનું ગાન કરી આપણે ભાગવત કથાનો પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ. રસપત્ર શપુતે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નારાયણ વાસુદેવ. જીહવે પિબસ્વા મૃતમેત દેવમ ગોવિંદ દામો દર માધવેતિ. ગોવિંદ દામો દર માધવેતિ. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારે પારદા પિત ચિત્ત વૃત્તિ. દધ્યાધિકમ્મો હવસાદમોચ ગોવિંદ દામો દર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગો વધુ કદંબા સર્વે મિલિત્વા સમવ્યાપ્ય યોગમ. પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ. સુખમ શયાના નિલયે નિજેપી નામાને વિષ્ણુ પ્રવદંતિ ભૃત્યા. દેવીશિતંતં મયતા વ્રજન્તિ ગોવિંદ દામોદર માધવેતિ. 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 સદૈવ ભજ સુંદરાણી નામાની કૃષ્ણ મનોહરાણી. સમસ્ત ભક્તા ત્રિવિનાશિનાની ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ્યકેયમ. દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ.
કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ जिहवे पिबस्वा मृतमेत देवं गोविन्द दामोदर माधवेति जिह्वे रसज्ञे मधुर प्रियात्वं सत्यं हितं त्वां परम वदामि आवार्ययेता मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति मेव याचे मम देहि जिह्वे समागते धरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर ध्यादाने सहज गौलोक संचरे बोले श्री बाल कृष्ण भगवान की जय बोल श्री सुखदेव जी महाराज की जय बोल श्री व्यास भगवान की जय बोल श्री सरस्वती मात की जय आइए कर्णनी भूमि पर मां શીતલામાના સાનિધ્યમાં મોટા વરાછવારે આંગણે જોશી મોહલ્લાની અંદર પટેલ પરિવારના આંગણે જલ્યાણ જલરામ બાપાની અસીમ કૃપાથી પિતૃમોક્ષાર્થે ભાગવત કથાના પ્રથમ દિવસે આપ સર્વનું સ્વાગત છે. અશોકભાઈના પુણ્યાર્થે મોક્ષાર્થે તેમજ સમગ્ર પટેલ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું અહીં આયોજન થયું છે. ભાગવત સપ્તાહ પરમાત્માની પૂર્ણ કૃપા હોય તો જ શક્ય બને છે. ખૂબ જ ભાગ્યશાળી પરિવાર હોય, સંપત્તિ હોય એ માણસ ભાગવત કરી શકે એવું નથી, પણ જેના ભાગ્યમાં હોય એ ભાગવત કરી શકે. અને એનાથી આગળ જેના ભાગ્યમાં હોય એ ભાગવતને સાંભળી શકે.
દરેક લોકો પાસે સમય ઘણો છે, પણ ભગવાનની માટે નથી. આનંદ કરવા માટે છે, મોજ શોખ કરવાની માટે છે. ભગવાન આપણને ગાડી આપે, શું કામ? કે આની પાસે સમય નથી, તો આ બિચારો ગાડી હોય તો થોડો સમય કાઢીને મારા મંદિરે આવે. આપણે ગાડી આવ્યા પછી તો મંદિર જતા જ નથી. તો એવી ભાગવત સપ્તાહ ક્યાં થઈ શકે? કઈ ધરતી ઉપર થઈ શકે? માં પાર્વતીજી અને ભોળાનાથ બંને કૈલાસમાંથી મૃત્યુ લોકની અંદર આવ્યા છે. ફરતા 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 એક જગ્યાએ શિવજી દંડવત ધરતીને પ્રણામ કરવા માંડ્યા છે. માં ઉમિયા માં પાર્વતીજી પૂછે છે કે અહીંયા આપ દંડવત પ્રણામ શું કામ કરો છો? અહીંયા એવું શું છે કે આપ દંડવત પ્રણામ કરો છો? અને ભગવાન શિવજી ઉમાને કહે છે કે હું આ ધરતીને એટલા માટે દંડવત પ્રણામ કરું છું કે અહીંયા 1000 વર્ષ પહેલા ભાગવત સપ્તાહ થઈ હતી, એટલે આ ધરતી તીર્થ બની ગયું છે, એટલે હું તીર્થને વંદન કરી રહી છું. માં ઉમિયા અને શંકરજી આગળ જાય છે, થોડી ધરતી આગળ આવે છે, તો ફરી ભગવાન દંડવત પ્રણામ કરે છે. માં ઉમિયા પૂછે છે કે શું અહીંયા 1000 વર્ષ પહેલા ભાગવત થયેલી? બોલે નહીં, અહીંયા 1000 વર્ષ પછી ભાગવત થવાની છે, આ તીર્થ ભૂમિ બનવાની છે, એટલા માટે હું અહીંયા વંદન કરું છું. તો આપને નથી લાગતું કે આ જોશી મહોલ્લો એ તીર્થ છે? આપને નથી લાગતું કે આજ ભાગવત સપ્તાહ, નહીતર અમારા રામુ કાકા ધારત તો કોઈ મોટી વાડીમાં બી કરાવી શકત, કોઈ પાર્ટી પ્લોટની અંદર પણ કરાવી શકત, પણ નહીં, અહીંયા જ પોતાના ઘરના આંગણે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. શાસ્ત્ર એમ કહે છે કે ભાગવત તો ઘરના આંગણે થવું જોઈએ. 2 વસ્તુ ઘરના આંગણે થવી જોઈએ. એક ભાગવત સપ્તાહ ઘરના આંગણે થવી જોઈએ, અને બીજું દીકરીની વિદાય પણ ઘરના આંગણે થવી જોઈએ. આપણે શું કરીએ છીએ? પાર્ટી પ્લોટમાં લગ્ન લઈ અને પાર્ટી પ્લોટમાંથી દીકરીની વિદાય કરી દઈએ છીએ. આપણા ઘરની લક્ષ્મી છે દીકરી, તો આપણા ઘરની લક્ષ્મી આપણે કોઈને સહપ્રેમ આપીએ છીએ, એનું દાન કરીએ છીએ, તો એ ઘરના આંગણેથી જ એ કન્યાને વિદાય કરવી જોઈએ. અને આવા પવિત્ર કાર્ય ઘરના આંગણે થવા જોઈએ. ઘરના આંગણે પવિત્ર કાર્ય થવાથી ઘરનું વાતાવરણ સંસ્કારી બને છે. ઘરના આંગણે આવા પ્રસંગો ઉજવાય, એનાથી આપણા ઘરના કલેશ અને કંકાસ દૂર થાય છે. એવી સરસ મજાની ભાગવત સપ્તાહ પટેલ પરિવારના આંગણે આજ પ્રારંભ થઈ રહી છે. આઈએ, આજ તો પ્રથમ દિવસે પણ આપ ઘણા લોકો સાંભળવા માટે પધાર્યા છે. બાકી વર્ષો પહેલા અમારા વિદ્વાન એવું કહેતા કે પ્રથમ દિવસે કોઈ ના આવે તો હનુમાનજી તો આવે 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 અને આવે, એટલે પહેલું હનુમાનજીને આપણે આસન આપવું. એટલે આપણે હનુમાનજીને આસન આપશું. આયે હનુમંત બિરાજીએ, કથા કહું હું મતિ અનુસાર, પ્રેમ સહિત આસન ધરું, પધારીએ જગ ઉદ્ધાર. પ્રેમ સહિત આસન ધરું,
પધારીએ જગ ઉદ્ધાર. દુનિયાના શ્રેષ્ઠ શ્રોતા જેને કહી શકાય એવા હનુમાનજી મહારાજ, જેમણે આપણે વિનંતી કરીએ છીએ કે 7 દિવસ સુધી તમે બેસજો, અમને સાંભળજો, અમારા દુઃખ દૂર કરજો. શ્રવણ માત્રથી મુક્તિ આપનારી આ કથા છે. અમારા આંગણે પધારેલા મહેમાનો, સંતો, યજમાન શ્રી અને આ વિડીયોગ્રાફી થઈ રહી છે, ભવિષ્યની માલિકો પણ જે શ્રોતાઓ સાંભળતા હોય કે લાઈવ હોય, એ તમામ શ્રોતા મનોરથીને મારી વ્યાસપીઠ તરફથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બોલીએ રાધે રાધે, જોર से बोलिए राधे राधे. સર્વપ્રથમ મારા માતા અને પિતાને વંદન કરું છું, કારણ કે એને મને જન્મ ના આપ્યો હોત તો મેં ભગવાનને ક્યાંથી ઓળખા હોત? હે, મારા ભગવાનની ઓળખાણ કરાવનાર મારા ગુરુ, મારું સર્વસ્વ એ મારા મા અને બાપ છે. એવા માતા પિતાને વંદન કરું છું. બીજું વંદન મારી વ્યાસપીઠને કરું છું. આ વ્યાસપીઠના આગળના 2 પાયા છે, એ વ્યાસજીના 2 હાથ છે, વ્યાસ ભગવાનના, અને પાછળના 2 પાયા છે, એના પગ છે. હું બેઠો છું, હું એની પીઠ છે, એટલે આને વ્યાસપીઠ કહેવામાં આવે છે. એવી વ્યાસપીઠ ઉપર બેસી અને 7 દિવસ હું આપણને ભાગવત સપ્તાહ સંભળાવવાનો છું. વિશ્વના તમામ ધર્મના સાધુ સંતો ગુરુઓને પ્રણામ કરું છું. વિશ્વના તમામ તત્વચિંતક કવિ સાહિત્યકારો એમને પણ પ્રણામ કરું છું. ભગીરથ કાર્યમાં તન મન અને ધનથી સાથ આપનાર મારા દાતા, મારા યજમાન, એમને વંદન. અને મારી વ્યાસપીઠનો એક નાનકડો પરિચય આપી દઉં. આપને કદાચ એમ લાગશે કે 7 દિવસ સુધી હું તમને બધાને ઉપદેશ જ આપી રાખીશ. જેના હૃદય પરિવર્તન થવા હશે ને એના થશે. બાકી આ બેનોએ તો અનેક કથાઓ સાંભળી નાખી, પણ હજી એવા ને એવા. તો હું આપને ઉપદેશ દેવાનો નથી, કંઈક સંદેશ લઈને આવ્યો છું આપની પાસે. હું કોઈ યોગી નથી, આપને ઉપયોગી થવા આવ્યો છું. હું જે કાંઈ બોલીશ એ બધું મારું કોઈ પાસે સાંભળેલું છે, કોઈ પાસેથી વાંચેલું છે. આમાં મારું કંઈ નથી. આપણે કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાના નથી. આ વચ્ચેની યાત્રાની અંદર આપણે સરસ જીવી જવાનું છે. આ કથા છે એ માગણીની નથી. 2 તેલના ડબ્બા આપો, 1 બાજકું ચોખા મોકલાવો. હા, તો મોટા ભાગે ઘણી વાર કથાઓમાં તમને આવું સાંભળવા મળે, 1 તેલનો ડબ્બો ફલાણા તરફથી. ના, આ કથા માગણીની નથી, આ કથા તો લાગણીની છે આપની સાથે. હું અહીંયા વ્યાસપીઠ ઉપર બ્રાહ્મણ તરીકે જરૂર બેઠો છું, પણ વક્તા કરતા શ્રોતા મહાન છે. શ્રોતા એટલે આપ. શું કામ?
વક્તા ગમે એટલો વિદ્વાન હોય પણ શ્રોતા ન હોય તો ક્યાં જઈને કથા કરે? એ તમે કયો. તો વક્તા કરતા પણ શ્રોતા, આ મારું અંગત મંતવ્ય છે કે શ્રોતા મહાન છે. તો જે મહાન છે એ આશીર્વાદ આપે ને. આશીર્વાદ કોણ આપે? જે મહાન હોય એ આપે. તો મને ભાઈ ગણી, પરિવારનો એક સભ્ય ગણી અને અહીંયા આવો ને તો આશીર્વાદ લઈને આવજો દેવા માટે. તમે મારી પાસે આશીર્વાદની બિલકુલ અપેક્ષા રાખતા નહીં, કારણ કે હું અમદાવાદથી આવું છું. અમદાવાદ વાળા કોઈને આપે? હા, અમદાવાદ વાળા લે ખરા પણ આપે નહીં. એક જણો પાણીમાં ડૂબતો હતો અને બીજો માણસ કાંઠે ઊભો ઊભો ઓલાને બચાવવા માટે શું કહે ખબર છે? તારો હાથ દે, તારો હાથ દે, તારો હાથ દે. ઓલો ડૂબે પણ હાથ ના આપે. બીજો એક જણો નીકળ્યો કે એમ નહીં, તો તારો હાથ આપે. કા એ અમદાવાદી છે, તું એને એમ કે મારો હાથ લે, મારો હાથ લે, મારો હાથ લે, તો એ પકડશે તારો હાથ. તો ડૂબતો હોય ત્યાં સુધી આપે નહીં. આ એક ખાલી એક વિનોદ છે, એક આનંદ છે. આ સમગ્ર કથાઓ તો આપણે બહુ સાંભળી છે, બધાને ખબર છે આ કથામાં શું આવવાનું છે, પણ આ કથા એક ઇતિહાસ છે. આપ 7 દિવસ સુધી સાંભળશો તો આપણને એમ લાગે કે આવું બધું કથામાં આવે ખરું, આવું બધો આનંદ હોય ખરું. તો આશીર્વાદ દેવા માટે આવજો, અને મારાથી ભૂલચૂક થાય તો આપ મને માફ કરજો અગર મારી કોઈ ભૂલ થાય તો. આ કથા યુવાનોને પણ ગમશે. આજની કથામાં તમારે દક્ષિણા તરીકે, દક્ષિણા તો આપવી જ પડશે ને, કથા છે તો આપશો ને. શું આપશો? બધા જ લોકો પોતાના મોબાઈલમાંથી જેટલા પણ ગ્રુપ હોય તમારી પાસે, એમાં બધામાં મેસેજ કરી દેજો કે જોશી મહોલ્લામાં ભાગવત કથા શરૂ થઈ છે અને બહુ અમે ગયા હતા, સાક્ષી અમને મજા બહુ આવી, તમે આવો. પણ બાપુએ એવું કીધું છે કે સાથે તમારી યુવાન દીકરી અને યુવાન દીકરાને લઈ જાજો. આટલો સંદેશ, એટલે તમારી મોટામાં મોટી દક્ષિણા છે, એટલું યાદ રાખજો. કથા છે એ મારો આત્મા છે અને શ્રોતા છે એ મારો પરમાત્મા છે. એક સરસ મજાની વાત આપને કરી દઉં. એક શાકભાજીનો વેચવા વાળો લારી લઈને તમારા આવતા હશે, લારી લઈને શાક વેચતા હશે. એની બહુ ઉંમર થઈ ગઈ, શાક વેચતા વેચતા વેચતા. તો એ માણસ ખૂબ સજન, ખૂબ સારો. અમુક ઉંમર થાય ને પછી આપણે અમુક ઉંમર સુધી ભેગું કરાય અને અમુક ઉંમર પછી ભેગું કરેલું વપરાય. સમજાય છે? તો અમુક ઉંમર પછી પરિવર્તન જીવનમાં આવવું જોઈએ. ખાસ કરીને સ્વભાવનું પરિવર્તન આવે તો તમે સુખી થઈ ગયા સમજો. 60 વર્ષ પછી માજીઓ જો સુધરે, સુધરે એનો મતલબ શું? કે વહુ ને એમ કે બેટા અમે બહુ દુઃખ ભોગ્યું, તમે હવે જલસા કરો. આ પરિવર્તન માજીનું છે, એટલું યાદ રાખજો સાહેબ. લઈ તારા છોકરા હું રાખું, જાઓ તમે 2 જણા આટો મારી આવો. અરે દીકરી આખા દિવસ ઘરમાં તું કેવી આમ ફરે, લે લાવ થોડુંક આમ હું કરું, તૈયાર થા સરસ મજાની. આ પરિવર્તન જે મને નથી મળ્યું એવું બીજાને આપો. આપણા આ ભાગવત સપ્તાહની માલિકો કુટુંબિક વાતો બહુ આવશે, કારણ કે જરૂર છે એની અત્યારે, એટલું યાદ રાખજો. શાક વેચતા 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 એ માણસ એટલો બધો ભલો
કે કોઈ ટોચાઈ ગયેલો સિક્કો 10 રૂપિયાનો 5 રૂપિયાનો ન હાલે એવો સિક્કો પણ લઈને કોઈ આવે તો એને શાક આપી દે. આખી જિંદગી એને કોઈને પાછા જ નહોતા વળ્યા. કોઈ પાસે પૈસા ન હોય તો એમને આપે, પણ આપે. ખોટા સિક્કાનો સ્વીકાર કરી લે અને એ માણસનો છેલ્લો સમય, છેલ્લો શ્વાસ. હવે છેલ્લો શ્વાસ હતો જ્યારે, ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, હે દ્વારકાધીશ, મેં આખી જિંદગી જો ખોટા સિક્કા સ્વીકાર્યા હોય, શબ્દ એક એક સાંભળજો, આનંદ આવશે. મેં આખી જિંદગી જો ખોટા સિક્કાને સ્વીકાર્યા હોય તો એક ખોટો સિક્કો તારા દરબારની માલિકો આવે છે, એને સ્વીકારી લેજે મારા બાપ, સ્વીકારી લેજે. એમ આ જે ખોટો સિક્કો એ હું. આ બધાને પ્રાર્થના કરું છું. આ મારો વ્યવસાય નથી. ભાગવત સપ્તાહ એ મારો વ્યવસાય નથી. ભાગવત સપ્તાહ મારા ઉદર ગુજરાન માટે નથી કરતો. ભાગવત સપ્તાહ ફક્ત ને ફક્ત મારા આનંદ માટે કરું છું. કઈક પિત્રોના આત્માની શાંતિ માટે કરું છું. તો આ એક ખોટો સિક્કો એટલા માટે કે વર્ષોથી કઈ ભાગવત કરતો નથી. આપને તો ખબર છે, અશ્વિનભાઈ એટલે મા બાપને ભૂલશો નહીં, અને અશ્વિનભાઈ એટલે દીકરી વાલનો દરિયો. આ બે. પણ એનેથી આગળ શું? અત્યાર સુધી પેટ ભરાણું, હવે પુણ્યનું ભાતું બાંધવું છે. પેટનું ભાતું બાંધી લીધું. શેનું ભાતું બાંધવું છે? પુણ્યનું ભાતું બાંધવું. એટલા માટે આ ભાગવત સપ્તાહ આપણે ચાલુ કરીશું. તો જોશી મોહલ્લાની માલિકો ખૂબ સરસ રીતે ધૂમધામથી પોથી યાત્રા ફરી, બધા નાચ્યા, આનંદ કર્યો. છતાં પણ કોઈના ચહેરા ઉપર થાક નથી લાગતો. બપોરના 12:30 વાગે 1 વાગે બરાબર જમ્યા હોય દબાવીને, પછી ઊંઘ ચડી હોય, એ ઊંઘને એક બાજુ મૂકી અને તમે પોથી યાત્રામાં જોડાણા. એનું કારણ શું? એ શક્તિ તમને આવી ક્યાંથી? એ શક્તિ તમને દ્વારકાધીશે દીધી સાહેબ. અને આ બપોરનો સમય તો આરામનો સમય. બિચારા બહેનો 1-1.5 વાગે નવરા થાય, 5 વાગે આવશે, પણ એ બચેલો પોતાનો સમય દ્વારકાધીશના ચરણની માલિકો તમે સમર્પિત કર્યો છે અને એ સમયનો સદઉપયોગ કર્યો છે. તો આ સરસ મજાના ભાગવત ભગવાન આપણા જોશી મહોલ્લામાં પધાર્યા છે, મોટા વરા છે. તો આવીએ. આજે મારે ઘેર થાય લીલાલેર, પ્રભુજી પધાર્યાની પધામણી રેલો. આજ મારે ઘેર થાય લીલાલેર, પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. આજ મારે ઘેર થાય લીલાલેર, પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. આજ મારે ઘેર થાય લીલાલેર, પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. આજ મારે ઘેર થાય લીલાલેર, પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. થાય લીલાલેર, આનંદ ચોમે, પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. થાય લીલાલેર, આનંદ ચોમે, પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. શેરી વળાવી સજરે કદા, શ્રી વડા
રે કરાવો. સૌ પાલવના તોરણ બંધાવો. આસો પાલવેના તોરણ બંધાવો. ડુંગેર મેઢેલ વાગે રૂડી મેં. ડુંગેર મેને વાગે રૂડી મેં. પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. આજ મારે ઘેર આયેલી લાલે. પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. આંગણીએ રંગ ભરા સાથિયા પુરાવો. આંગણીએ રંગ ભર્યા સાથિયા પુરા. કંકુ ચોખલીએ હરીને વધાવો. કંકુ ચોખલીએ હરીને વધાવો. આજ ઉલટ ભેર આજ ઉલટ ભેર માવે કરી મેર. માવે કરી મેર. પ્રભુજી પધાર્યા મારે આંગણે રેલો. 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 આજ મારે ઘેર થાય લીલા લેર. ભાગવત સપ્તાહ એટલે લગ્ન. લગ્નમાં જેટલો આનંદ હોય એટલો આનંદ ભાગવતમાં હોય. પણ ભાગવત થોડુંક અઘરું ખરું. શું કામ? આપણે લગ્ન ગોય આપણે ઘરે ને આપણે હગાવાલાને તેડાવીએ એમાંય ઘણાને વાંધો પડે. રાખવો હોય 3 થી 4 દિન 5 દી. પણ આ તો હાથ દી પરિવારને તેડાવવાના અને હાથ દી બધાને રૂડું મનાવવાનું. હે એટલે લગ્ન જેવો એક પ્રસંગ કોઈ હોય તો એ ભાગવત છે. રોજ લોકો નક્કી કરે કે ભાઈ આજે આ સાડી પહેરશું, આજે આ કલરનો જભો પહેરશું, આજે આ કપડાં પહેરશું. શું કામ? એક દીકરાનું લગ્ન હોય ને આપણે જો આનંદ કરતા હોય સાહેબ, તો અહીંયા તો ભગવાનનું લગ્ન થવાનું છે ભાગવતની માલિકો સાહેબ. એમાં કેટલો આનંદ હોઈ શકે આપણને સાહેબ. 84 લાખ યોનિમાં સારા કર્મ કરવાથી મનુષ્યનો અવતાર પ્રાપ્ત થાય છે. હૃદયમાંથી કામ, ક્રોધ, મદ, લોભ, મોહ દૂર કરી અને આનંદ લૂંટવાનો આ પ્રસંગ છે. ભગવાન આનંદનું સ્વરૂપ છે. એવી કથાનો પ્રારંભ કરતા ધરતી કા કાગજ કરું, કલમ કરું बनराय, सात समंदर की मसी करूं, हरि गुण लिखो नव जाय। धरती का कागज करूं, कलम करूं वनराय। आवड़ी मोटी धरती नो एक कागज करूं, दुनियाना तमाम वृक्षनी कलम करूं, धरती का कागज करूं, कलम करूं बनराय। सात समुद्र छे एनी साई बनाऊं, आ बधुं करूं अने भगवानना गुणगान जो लखवा बेसूं तो साई खूटी जाए, कलम ओछी पड़े अने कागज टूको पड़े। एटलुं परमात्मानुं गुणानुवाद छे। श्रीमद भागवत ની શરૂઆત કરતા પહેલા આપણે તો માણસ છે ને, આમાં હું ફાયદો, આપણો ફાયદો આપણે હંમેશા પહેલા જોઈશું. આનું મહત્વ સમજાવ્યા વિના આપણને આનંદ નથી આવતો. જ્યાં સુધી તમને પરિચય નથી થતો
ત્યાં સુધી તમને શ્રદ્ધા નથી બેસતી, ત્યાં સુધી તમને વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ ક્યારે આવે? કે ઓળખાણ થાય તો. સાચી વાત. સ્ટેશનની માલિકો તમે બેઠા હો અને ટ્રેન આવવાને વાર હોય અને તમારે પાણીની બોટલ લેવા જ આવી હોય ને તમારી પાસે બે બેગ હોય, તમારી બાજુમાં અજાણી વ્યક્તિ બેઠી છે, તમે એમ કહો કે બેગનું ધ્યાન રાખો? નહીં કહો, કારણ કે તમને વિશ્વાસ નહીં આવે, ઓળખતા નથી. પણ એની જગ્યાએ તમારે કોઈ મોલ્લાની જ કોઈ વ્યક્તિ બેઠી હોય તો તમે શું કે હું જરાક હમણાં હું આમ પૂછ્યા વિના નીકળી જાઉં બેગ આપીને કે હું જરા પાણીની બોટલ લઈને આવું છું. તો શું કામ? તમે એને ઓળખો છો એટલા માટે. એમ જ્યાં સુધી તમને ભાગવત શું છે એની જો ખબર નથી ત્યાં સુધી તમને સાંભળવાનો આનંદ આવશે નહીં. એટલો જ હું આપને પરિચય કરાવું છું. ભગવાન કૃષ્ણની સાથે ઓળખાણ કરાવનારો કોઈ ગ્રંથ હોય, ભગવાન કૃષ્ણ શું છે એ ભાગવત છે. ભાગવતનો ગ્રંથ છે, આ સાક્ષાત પરમાત્મા છે. આ પોથી તમે માથે લઈને નાચતા હતા, લીધી હતી માથે પોથી? કોણે કોણે લીધી? હાથ ઊંચો કરો જોઈ. અરે વાહ વાહ વાહ, સરસ. નોબેલ પ્રાઇઝ છે ને રવિન્દ્રનાથ ટાગોરને મળેલું, એના ગ્રંથને. દુનિયાનો કોઈ પણ ગ્રંથ હોય કે જેને નોબેલ પ્રાઇઝ મળ્યું હોય, ઊંચામાં ઊંચું ઇનામ મળ્યું હોય, છતાં એ ગ્રંથને માથે લઈને લોકો નાચતા નથી. આ એક જ ગ્રંથ એવો છે કે લોકો માથે લઈને નાચે છે. આ એનું મહત્વ છે, એટલું યાદ રાખવું. આનું કેટલું મહત્વ હશે? ભગવાન શ્રી કૃષ્ણ આપણી સાથે છે. હું બોલું છું એ તમને ગમે છે? આનંદ આવે છે? હોકારો દેતા રહેજો. શું કામ ગમે છે? શું કામ ગમે છે? એક સરસ વાત કહું. હવે અહીંયા વચ્ચે ગટર છે, દાખલો આપો છે નહીં. હવે પવન આવે છે, અત્યારે આપણને 4 વાગે છે. હવે આમથી પવન આવે, વચ્ચે ગટર, દુર્ગંધ મારતી હોય ને, તો એ પવન દુર્ગંધને લઈને મને મારી પાસે આવશે ને. વચ્ચે ગટર છે તો શું મળશે મને? દુર્ગંધ મળશે. દાખલા તરીકે અહીંયા કોઈ ભાઈ સેન્ટ છાંટીને ઊભા છે અને આમથી પવન આવે અને અડીને, તો મને સરસ મજાની સુગંધ આવશે. અથવા તમે બગીચામાં કોઈ ગુલાબના વૃક્ષની પાસે ઊભા હો અને પવન ગુલાબને અડીને તમારી પાસે આવે તો ગુલાબની સુગંધ આવશે. તો હું બોલું છું એ તમને મીઠું એટલા માટે લાગે છે કે મારી ને તમારી વચ્ચે ભાગવતનો ગ્રંથ છે. મારી વાણી પવિત્ર થઈને તમારા સુધી પહોંચે છે ને, એટલા માટે આ વાણી તમને મીઠી લાગે છે. એટલે યાદ રાખો, ભાગવત કથા જીવન જીવવાની પાઠશાળા છે. તમને મારા કથામાં ક્યાંય કંટાળો નહીં આવે. 7 દિવસ સુધી લખી દઉં તમને. તમે એમ કહેશો કે બાપજી 7 દિવસમાં કેમ પૂરી કરી? હજી ચાલુ રાખો. ભાગવત જીવન જીવવાની એક પાઠશાળા છે. એક ભાઈ મુંબઈ જતો, એટલે ઓલા ભાઈ પડોશીને ખબર પડી કે મુંબઈ જાવ તો કે હા. એ કે અરીસા બહુ સારા મળે હો ને, કે એમ એક લેતા આવજો ને આપણી હારું. હારામાં હારો જોઈને એક લઈ આવો. પેલા ભાઈ મુંબઈ ગયા ને મુંબઈ થી પાછા આવ્યા, એટલે ઓલા ભાઈ ગયા લઈ આવ્યા અરીસો કે હા લાવો લાવો. એટલે પેલા ભાઈ બેગ ખોલી
થેલી એક આપી. ઓલા ભાઈ થેલી હાથમાં લઈને કે મેં તો અરીસો મગાવ્યો, પણ કે જો તો ખરા અરીસો જ છે, ખોલ તો ખરા. માણસ ખોલવાની મહેનત નથી કરતો, તકલીફ મોટી. માણસ ઉતાવળો બહુ હોય, અને ઉતાવળા માણસ બહુ દુઃખી થાય, એટલું યાદ રાખજો. ઉતાવળા હોય ને દુઃખી બહુ થાય. ઉતાવળે જીવનમાં નિર્ણય ન લેવાય. એટલે પેલા એમ કરીને થેલી ખોલી, શું નીકળ્યું ખબર છે? ભાગવતનું પુસ્તક નીકળ્યું. અરે ભાઈ, અરીસો મગાવ્યો હતો, ભાગવત નહીં. અને પેલા ભાઈ વૈષ્ણવ હતા, એને એટલું જ કીધું કે અરીસાની અંદર ફક્ત તને તારું મોઢું દેખાશે, પણ ભાગવતની અંદર તને તારું આખું જીવન દેખાશે. આની અંદર જોઈશ તો તારું જીવન કેવું છે. તો ભાગવત છે એ મને તમને કેમ જીવવાનું એ પણ શીખવાડે છે, એટલું યાદ રાખજો. એનેથી આગળ કહું, એનેથી આગળ કહું કેટલો ચમત્કાર હોય છે. એક ગામડામાં વ્યાસપીઠ હતી. મંડપ ને બધું ખુલ્લું, ગામડામાં બહુ સગવડ નહીં. વ્યાસપીઠ ખુલ્લી, આમ ઢાકેલી. એક કૂતરું નીચે કરી ગયું. બધા જુએ કે કૂતરું છે. લોકો એને જમવાનું મૂકે પણ ખાય નહીં. 7મે દિવસે કથા પૂરી થઈ પછી જોયું તો કૂતરું મોક્ષ પામ્યું હતું સાહેબ, મૃત્યુ થયું હતું કૂતરાનું સાહેબ. 7 દિવસ ભાગવત સપ્તાહ સાંભળ્યા પછી, અને એને અન્નનો દાણો મોઢામાં નહોતો મૂક્યો. વિચાર કરો, આ મેં એક વિદ્વાન પાસેથી સાંભળેલી વાત છે. એમ અહીંયા કૂતરું કદાચ આવે તો આવશે એની રીતે, તો જાશે પણ એની રીતે. કારણ કે દરેકને આ ગ્રંથ છે ને એ મૃત્યુ કેમ સુધારવું એ બતાવે છે. તો માણસને શીખવાડે એમ પ્રાણીઓને પણ શીખવાડે છે. મૃત્યુ છે એ નક્કી છે, આવવાનું છે, પણ કોઈને ખબર નથી. અને જો ખબર પડી જાય તો મને ને તમને જીવવાની મજા ના આવે, એટલું યાદ રાખજો. હમણાં તમે આ દાંત કાઢતા હો, આનંદ કરતા હો, તમને કોઈ એમ કે 2 કલાક પછી તમારું મૃત્યુ છે, તો તમને હસવું ગમશે? તમને લાડવા ઘીના ચોખા આપશે તો ખાવા ગમશે? નહીં ગમે. એમ ભાગવત મરણ સુધારવા માટેનો ગ્રંથ છે, એટલું યાદ રાખજો. એક પોપટ વૃક્ષ પર બેઠેલો. ભાગવતની માલિક પર બેઠા પછી તમારું મન જો ક્યાંય બીજે ક્યાંય હોય ને, એમાં ખાસ કરીને બહેનોની એક મજા છે. ભાગવતે સાંભળતી જાય ને વાતુંય કરતી જાય. તમે ખાસ જોજો, કાન આયા રાખશે ને મોઢું બીજીના કાન પાસે રાખશે. ઘણા લોકો એવું કે આ વક્તાઓને ઊંચા આસને શું કામ બેહાડે છે? એટલા માટે જ બેહાડે છે કે તમે શું કરો છો એ જોઈ શકે બેઠો બેઠો અહીંથી. એટલા માટે વૃક્ષની ઉપર એક પોપટ બેઠો છે, અને યમના દૂત ત્યાંથી નીકળે છે. એટલે યમના દૂત પેલા પોપટની સામે જોયું અને આમ કરીને જોયું અને થોડું હસ્યા. પોપટ જોઈ ગયો. હવે આપણને કોઈ યમના દૂત સામે જોઈને દાંત કાઢે તો આપણને એમ લાગે હાલો કંઈક છે, કંઈક થવાનું છે આપણું. યમના દૂત તો નીકળી ગયા, પણ પોપટનો દોસ્ત ગરુડ હતો. ગરુડ આવ્યો. કેમ નિરાશ થઈ ગયો ભાઈ? એ કે નિરાશ તો નથી થયો, પણ મેં હમણાં અહીંથી યમના દૂતોને જતા જોયા, અને યમના દૂતો મને જોઈને હસતા હતા. અને તને તો યમના દૂતો ઓળખે, પૂજ્ય ને કેમ આમ હસતા હતા? ગરુડ કે ચિંતા ન કર, કદાચ તારું મૃત્યુ નજીક હોય, કદાચ એવું હોય એટલે બની શકે, પણ તું ચિંતા ન કર. ચાલ બેસજે મારી પાંખ ઉપર.
અને ગરુડે પોપટને પોતાની પીઠ ઉપર બેસાડીને ઉડવાનું ચાલુ કર્યું. ગરુડ તો ઉડે ખૂબ, જોજન દૂર કરીને એક પહાડની ઉપર મૂકી આવ્યો અને મૂકીને ગરુડ પાછો આવતો હતો ને યમનાદૂત હામાં મળ્યા. યમનાદૂતને ઊભા રાખ્યા કે મારે એક વાત પૂછવી છું કે મારો દોસ્ત પોપટને જોઈને તમે હૈસા શું કામ? યમનાદૂતો કે હું એટલા માટે હસતો હતો કે આ પોપટનું જે જગ્યાએ મૃત્યુ લખ્યું છે એ અહીંથી ઉડતો ઉડતો જાય ને તો એ 5 દિવસ થાય. આનું તો મૃત્યુ કાલે જ છે, તો આ ત્યાં પહોંચશે કેવી રીતે? ગરુડ કે હું મૂકી આવ્યું. તો મૃત્યુ છે એ સુધારવા માટેનો ગ્રંથ છે. ભાગવત છે કલ્પવૃક્ષ છે. ભાગવત છે ભગવાનને મેળવવાનું સાધન છે. આ શરૂઆત બહુ તમે ધ્યાનથી ઉતારશો તમને ભાગવતમાં મજા આવશે. ભગવાનને મેળવવાનું સાધન એ ભાગવત છે, એટલું યાદ રાખજો. પણ ભગવાન મળે ક્યારે? સ્ટેશનની ઉપર એક દીકરી પાણી વેચતી હતી. એક શેઠને તરસ લાગી, દીકરીને બોલાવી. શું છે પાણીના ગ્લાસનું? કે 1 રૂપિયાનો 1 ગ્લાસ. શેઠ કે બહુ મોંઘું છે. આટલું બધું મોંઘું હોય? પછી શેઠને વિચાર આવ્યું કે તરસ તો લાગી છે, પીવું તો છે. એટલે છોકરીને બોલાવીને કીધું લાવ 1 ગ્લાસ દે. તો કે હવે નથી વેચું, હવે નહીં આપું તમને હું. કેમ? કે શેઠ તમને જોઈએ એવી તરસ નથી લાગી. અગર તમને જોઈએ એવી તરસ લાગી હોત ને તો તમે પાણીનો ભાવ ન પૂછ્યો હોત. એટલું યાદ રાખો, તમને જોઈએ એવી તરસ જ્યારે લાગશે ને તો આ ભાગવત સાંભળવું ગમશે. નહીતર અહીંયા બેઠાઈશો અહીંયા 60 કિલોનો દાગીનો અહીંયા બેઠો હોય પણ યાદ ઘર આવતું હોય છે. ઘરમાં શું થયું હોય છે, ઘરની ચિંતા છોડો બાપ. મૃત્યુ પછી પણ મુક્તિ અપાવે છે. ગર્જના કરી સિંહની ગર્જના સાથે કહે છે આ ભાગવત કે મૃત્યુ પછી અગર કોઈ મુક્તિ અપાવતું હોય તો એ ભાગવત છે. ભાગવત એ ભવરોગની કથા છે. અત્યારના સમયમાં તો ખાસ એક ભાઈ દવાખાનામાં આંટો મારવા ગયા. એક પલંગ ઉપર લખ્યું હતું, બોર્ડમાં લખ્યું હતું કે આ ભાઈને સર્પ કરડી ગયો છે, આમની બચવાની શક્યતા 75% છે. વળી આગળ ગયા તો બીજા એક પલંગ ઉપર બોર્ડ માર્યું હતું આ ભાઈને વીછી કરડી ગયો છે, આ 50% જીવવાની શક્યતા છે. અને આગળ ગયા તો ત્રીજું બોર્ડ માર્યું હતું, એમાં કાંઈ નહોતું લખ્યું હતું. એટલે ડૉક્ટરને બોલાવીને કીધું આમાં કેમ કાંઈ નથી લખ્યું? તો કે આની બચવાની શક્યતા ઓછી છે. કેમ? તો કે આને કોણ કરડી ગયું? તો કે આને માણસ કરડી ગયો છે. માણસને કરડી જાય ને સાહેબ, એ માણસ જીવનમાં બચી ન શકે. એટલું યાદ રાખજો સાહેબ. મને તમને માણસ કરડી ગયો છે, મને તમને મારો પરિવાર કરડી ગયો છે, મારા પરિવારનો કલેશ અને કંકાસ. માટે ભાગવતને સાંભળવા માટે ખૂબ જ ભાવની જરૂર છે. એટલું યાદ રાખજો. ઉદ્ધવજી ભગવાનને કહે છે કે હે ભગવાન, આપ સુધામ ગમન કરશો પછી આપના ભક્તોનું શું થશે? પ્રભુ કહે છે ઉદ્ધવજી, વેદ વ્યાસજી દ્વારા રચાયેલા ભાગવતમાં હું મારું સ્વરૂપને મૂકતો જાઉં છું. તેથી આ ભાગવત છે એ પ્રભુની વાંગમય મૂર્તિ છે, જેમાં 12 સ્કંદ છે, 365 અધ્યાય છે, 18,000 શ્લોક છે, 5,76,000 શબ્દ છે. કોઈ તમને પૂછે કે ભગવાનના ઘરનો મોબાઈલ નંબર શું, તો એને કહેવાનું 12,335 18,000. ભગવાન એ મોબાઈલ રાખે છે ને તમારી પાસે મોબાઈલ? તમને ક્યાંય વાત મજા આવે તો જરૂર 2 હાથ ભેગા કરજો, આશીર્વાદ આપજો તાળી પાડીને. તમને જેટલો મોબાઈલ પસંદ છે ને, જેટલો તમે મોબાઈલને પ્રેમ કરો છો ને, એટલો ભગવાનને પ્રેમ કરો ને તો ઓલો સાક્ષાત ઉપરથી હેઠો ઉતરે. એટલું યાદ રાખજો. 1 મિનિટ રેટો નથી મૂકતા. સૂતા હોય તો મોબાઈલ ભેગો 2 મિનિટ થયું નથી ને આમ કરીને આમ ચાલુ જોઈએ, ચાલુ. વોટ્સઅપ જોવે, આ વોટ્સઅપ અને બાળોતિયું બે હરખા. બાળોતિયામાં સમજો ને,
નાના છોકરાઓને બાંધે બાળોતિયો. હવે તો સુધરેલીઓને ખબર નથી બાળોતિયો એટલે હું. હવે ઓલા હગીસ આવી ગયા ને, હગીસ સવારનું બાંધે સાંજે છોડે. વોટ્સઅપ અને બાળોતિયું બે હરખા, બેમાં 10-10 મિનિટે જોવું પડે કાંઈ આવ્યું છે કે નહીં, કાંઈ આવ્યું છે કે નહીં. तो आइए, श्रीमद् भागवत नौका है और कृष्ण को पाने का मौका है. पुराणों श्रेष्ठ पुराण છે, વેદ ને ઉપનિષદ નો સાર છે શ્રીમદ્ ભાગવત. અને આ ભાગવત ગીતા એ આપણા, એક બીજી વાત કહું, આપણા ધર્મને નબળો પાડવા માટે ઘણા લોકોએ અમુક અફવાઓ ફેલાવી. કેવી અફવા? ઘરમાં મહાભારત ન રખાય. શું કામ? મહાભારત રાખીએ તો ઘરમાં મહાભારત થાય. આ વાત બરાબર છે બેનો? આવું લોકો કહે ને, ઘરમાં મહાભારત ન રખાય, નહીતર મહાભારત વગર મહાભારત રાખે ઘરમાં મહાભારત નથી થતા. આખા દીમાં 3 વાર ઉપડે, ઘરની માલિકો વાવાઝોડા ઉપડતા હોય 2 માણાને. મહાભારત એમાંથી પણ ઘણું શીખવાનું છે. આપણો એક ધર્મનો ગ્રંથ છે. ધર્મના ગ્રંથને શા માટે ઘરની માલિકો ન રખાય? કાલ સવારે તો કોઈ એમ કે ઘરમાં રામાયણ ન રખાય એટલે આપણે બધા કેવા, કારણ પૂછવું નથી અને કોકે કીધું એટલે બરાબર રાખી લીધું. કાલ સવારે તમને કોક એમ કહેશે ઘરમાં ગીતા ન રખાય, ઘરમાં રામાયણ ન રખાય, તો તમે નહીં રાખો. કોઈ પૂછો કે ભાઈ મહાભારત શું કામ ન રખાય, એમ કોકને પૂછો તો એ એમ કે આપણને ખબર નથી, મને કોકે કીધું. આપણે આખી જિંદગી કોકે કીધું તો એના ઉપર હાલીએ છીએ, પણ આપણો હૃદયનો આત્મા શું કહે છે એના ઉપર નથી હાલતા. એટલું યાદ રાખો. અંદરનો માયલો જેમ કહે ને એના ઉપર હાલશો ને તો જીવનની માલિકો તમને આનંદ મળશે. એટલું યાદ રાખજો. શ્રેષ્ઠ ગ્રંથ છે. વિવેકાનંદ જે વિદેશની ધરતી પર ગયેલા અને ધર્મગ્રંથની પરિષદ હતી, એમાં ધર્મગ્રંથો પડેલા. એની માલિકો કોઈ કોમેન્ટ કરી, વિવેકાનંદે કીધું કે તમારો ધર્મગ્રંથ કયો છે? એટલે ગીતા બતાવી, જે હાવથી નીચે હતી. ઉપર બાકીના બધા ધર્મગ્રંથો હતા કે આ હાવની નીચે છે. આ બધાની નીચે તમારો ધર્મગ્રંથ છે? વિવેકાનંદજી કે હા. થોડી કોમેન્ટ કરી. પછી વિવેકાનંદજી ઊભા થયા અને નીચેથી ગીતા નામ કરીને ખેંચી લીધી. આખો થપ્પો તો હેઠો પડી ગયો. અને ત્યારે વિવેકાનંદે કીધું બધાય ધર્મ કોઈ આધાર ઉપર હોય તો એ ગીતાના આધાર ઉપર છે. એટલું યાદ રાખજો સાહેબ. મને ને તમને આપણા ધર્મની માટે ગૌરવ હોવું જોઈએ. એટલું યાદ રાખો સાહેબ. સનાતન ધર્મની માટે મને ને તમને ગૌરવ હોવું જોઈએ. એટલું યાદ રાખો સાહેબ. ગૌરવ રાખજો આપણા ધર્મની માટે. બસ ભાગવતની સાથે થોડોક પણ સમય તમને સત્સંગ કરવાનો મળશે તો આનંદ થશે.